ભાનમાં તો છે ને? શું આડેધડ કંઈ પણ બોલી રહી છે? તું પહેલા શાંત થઈ જા. અને તું જો, અમે બધા તારી સાથે છીએ. આપણે સાથે મળીને બધું જ ઠીક કરી દઈશું. કઈ ઠીક નહીં થાય સ્વાતિ. હવે બધું જ વેર વિખેર થઈ ગયું છે. મેં જે વાત તમારા લોકોથી છુપાવી છે એ વાત તમને ખબર પડશે તો તમે કોઈ મારું સામું પણ નહીં જો. મમ્મી અને પપ્પાની આબરૂ સાચવવા માટે મારે આ દુનિયામાંથી જતું રહેવું જ યોગ્ય છે. મને મરી જવા દો. અમે તારાથી મોઢું કેમ ફેરવી લઈશું? જે હોય એ સાચું કે તને મારા સમજે. હું પ્રેગ્નન્ટ છું. પપ્પા, રૂપા, આ શું લવારી કરી રહી છે તું? જે સાંભળ્યું એ સાચું છે. હું માં બનવાની છું. ના, આવું ના બને. આવું ક્યારે ના બને. આ ખરાબ સપનું છે. મમ્મી, આમ સોરી મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મમ્મી. ભૂલ? આને તું ભૂલ કે છે? રૂપાળી, આને ભૂલ ના કહેવાય, આને પાપ કહેવાય. મહાપાપ છે. કેમ કર્યું? કેમ કર્યું? તે આખા પરિવારને ડૂબાડી દીધો અને હવે માફી માંગે છે. માં, તું આ શું કરી રહી છે? દીદીની હાલત તો જો. એના પર હાથ ના ઉપાડ. આણે તો મારો જીવ લઈ લીધો છે સ્વાતિ. પણ અત્યારે આ બધું કરવાથી કશું નહીં થાય. અત્યારે શાંત થઈ જા. તું મને શાંત રહેવાનું કહી રહી છે સ્વાતિ? આ ભાગણીએ જીવતે જીવતે આપણા બધાની ચિતા સળગાવી દીધી છે. મને ખબર છે કે મેં બહુ ખોટું કર્યું છે અને મને એ પણ ખબર છે કે તમે કોઈ આ વાત નહીં સ્વીકારો, એટલે જ મેં સુસાઇડ અટેમ્પ્ટ કર્યું. હવે તો એમ થાય છે કે આ ના કરતા તું મરી ગઈ હોત તો સારું હતું. મમ્મી બસ. અરે શું બસ? આ રૂપાળી તારા જેવી છોકરીનું જીવતું રહેવું છે ને, એ જ અમારા માટે સૌથી મોટી સજા છે. આ બધું જોવા કરતા તો તે અમને બધાને ઝેર આપી દીધું હોત ને તો અમે બધા શાંતિથી મરી જાત. તું કેમ સમજતી નથી બા? અરે સમજતી તો આ નથી. આણે બધું પૂરું કરી નાખ્યું સ્વાતિ. મમ્મી, એવું કશું જ નથી થયું. અરે રિંકુડી, હું કયા મોઢે પોળવાળા સામે જઈશ? અત્યાર સુધી તો પોળવાળા આપણી સામેથી મોઢું ફેરવતા હતા. હવે જ્યારે આની ખબર પડશે ત્યારે લોકો થૂકશે આપણા મોઢા પર. રિંકુ, હે મારા કાળિયા ઠાકર, મારી ભક્તિમાં એવી તો શું કચાશ રહી ગઈ કે તે મને આ સજા આપી. અરે આના કરતા તો તે મને લઈ લીધી હોત ને તો સારું થાત. પપ્પા, તું સ્વાતિના કહેવાથી રાહુલ પર ડાઉટ કરી રહ્યો છે, તારા ભાઈ પર? એક વાત સમજો ભાઈ, ભૂલ એ હંમેશા ભૂલ જ હોય છે, પછી માણસ પોતાનો હોય કે પારકો. રાહુલભાઈ મારા ભાઈ છે એટલે ગમે તેટલા કાન કરીને આપણે મોઢું સીવીને બધું સહન કરી લેવાનું? એ ક્યાંનો ન્યાય છે? પણ એણે કોઈ ગુનો કર્યો જ ના હોય તો? તમે આ ખાડા કાન કરવાનું બંધ કરો ભાઈ. આમ પણ રાહુલભાઈની કેટલીક હરકતો મને ખટકી રહી છે. જેમ કે એમણે પહેલેથી જ મેનેજરને રજિસ્ટર સાથે બોલાવી રાખ્યો હતો. કેમ, એ વિચાર્યું હતું તમે? પણ એમાં વિચારવાનું શું હોય? એ મેનેજર છે એટલે ડેટા હોય એની પાસે, તો રાહુલે બોલાવ્યો હશે. ના ભાઈ, એનો અર્થ એ છે કે રાહુલભાઈને પહેલેથી ખબર હતી કે આ રજિસ્ટરની જરૂર પડવાની છે, અને એમણે તો બધાની સામે જ એક્સેપ્ટ કર્યું હતું ને કે એમણે મેનેજરને અગાઉથી બોલાવી રાખ્યો હતો. પણ એ તો પોતાની સાબિતી આપવા માટે બોલાવ્યો હોય ને. ભાઈ, જો માણસ નિર્દોષ જ હોય તો એને આવી બધી ગોઠવણી કરવાની કે પુરાવા ભેગા કરવાની શું જરૂર પડે? અને રાહુલભાઈ તો પોતાના બચાવ કરવા માટે આ બધું માળખું ગોઠવી રહ્યો એવું નથી લાગતું? ત્યારે યાદ કરી જુઓ ભાઈ, રાહુલભાઈ તમારા ગોળધાણાના દિવસે ક્યાં ગયા હતા? પણ એમાં ડાઉટ કરવા જેવું શું છે? અરે મેં જ એને કંપનીના કામથી મોકલ્યો હતો. બસ આ જ તમારી ભૂલ છે ભાઈ. રાહુલભાઈ ઉપર એટલો બધો આંધળો વિશ્વાસ મૂકી ચૂક્યા છો કે સ્વાતિ ભાભીનો સાચો ચહેરો તમને દેખાતો જ નથી. મારી જગ્યાએ તું કરી રહ્યો છે.
એના માટે થેન્ક્સ. બાય ધ વે, આજની મીટિંગ તો ઘરે જ રાખી છે ને? હાસ તો આપણી ડાયમંડ બિઝનેસની નવી ઓફિસમાં તો હજી ફર્નિચર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું, ત્યાં તો નહીં જ રાખી શકાય ને. યસ. હું તમારી બધી વાત સમજુ છું ભાઈ, પણ એકવાર વિચારો કે પોતાના મોટા ભાઈના ગોળ ધાણાનો પ્રસંગ હોય તો નાના ભાઈને કેટલો બધો હરખ હોય. હા, પણ તમે વર્કોહોલિક છો એટલે તમે કામને પોસ્ટપોન ના કર્યું, પણ તમે વિચારો રાહુલભાઈ તમને કહી શક્યા હોત ને, એ તમને રોકી શક્યા હોત ને કે ભાઈ કામ તો કાલે પણ થશે, પણ આજે મારે તમારી સાથે રહેવું છે. તમારા જીવનની આટલી સુંદર ક્ષણોમાં એમણે તમારી સાથે રહેવાની ઈચ્છા પણ ના બતાવી. એ તરત જ માની ગયા અને કામ કરવા ચાલ્યા ગયા. કેમ? અને રૂપા, મને ખ્યાલ છે ત્યાં સુધી રૂપા પણ એ દિવસે ફંક્શનમાં લેટ આવી હતી ને, રાઈટ? પણ કુણાલ, તે તારા કાને સાંભળ્યું હતું ને કે રૂપા જ રાહુલને ફસાવવાનો ટ્રાય કરતી હતી, અને રૂપા રાહુલને સામેથી મળવા ગઈ હતી. બરાબર છે, પણ હવે એકવાર સ્વાતિ ભાભીની નજરથી આ બધું માપી જુઓ. એટલે એમ કે રાહુલભાઈને તો પહેલેથી જ ખબર હતી ને કે રૂપા તમારી સાથે મેરેજ કરવા માટે તૈયાર નથી. હા, તો પછી તમારા લગ્નની વાત ચાલતી હોવા છતાં રાહુલભાઈએ તમને આ બધું કેમ ના જણાવ્યું? શું આ વાત તમને કઈ અજુગતી નથી લાગતી? રાહુલભાઈ કઈ મૂર્ખ નથી કે રૂપા એમને ફસાવા માંગતી હોય અને એમને ખબર ના પડે, કે પછી જાણી જોઈને એમને તમને કંઈ ના જણાવ્યું અને તમને અંધારામાં રાખ્યા. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે આ બધું શું ચાલી રહ્યું છે. હું એ જ સમજાવું છું ભાઈ કે રાહુલભાઈએ તમને સાવચેત કરવાની તસદી પણ ના લીધી. કેમ ભાઈ, કેમ? રાહુલભાઈ તો તમારા બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો પછી આટલી મોટી વાત એમના પેટમાં કેમ રાખી? જો હું તમને રાહુલભાઈની વિરુદ્ધમાં ચડાવી નથી રહ્યો, તો બસ એટલું કહું છું કે આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરો ભાઈ, થોડું લોજિકલી વિચારો. પપ્પા, તમે આટલો બધો મન પર ભાર ના લેશો, તમારી તબિયત વધારે બગડશે. તમે જોજો, સમય જતા બધું જ ઠીક થઈ જશે. બસ તમે હિંમત ના હારો. રૂપાને કે મારી આંખો સામેથી જતી રહે. એને જોઉં છું ને મારું લોહી ઉકળે છે. એને કાઢ અહીંથી. પપ્પા, તમે પ્લીઝ હમણાં શાંત થઈ જાઓ. ડોક્ટરે તમને આરામ કરવાનું કહ્યું છે ને. હું જાણું છું કે હું તમારી નજરમાં બહુ મોટી ગુનેગાર છું, પણ હું તમારી સામે હાથ જોડીને ભીખ માંગુ છું. તમે તમારી જાતને હેરાન ના કરશો. સ્વાતિ, આને કાઢ અહીંયાથી. પપ્પા, જો તમે ઈચ્છતા હોય તો હું સાચે જ અત્યારે આ ઘર છોડીને કાયમ માટે જતી રહીશ. મારા પાપના કારણે તમે હેરાન થાઓ એવું તો હું સપનામાં પણ નથી ઈચ્છતી. અને લઈ જા અહીંયાથી. આ જો વધારે સમય અહીંયા રહેશે તો સાચે જ મારો જીવ નીકળી જશે. કાઢ એને અહીંયાથી. પપ્પા, તમે શાંત થઈ જાઓ. સ્વાતિ, તું અત્યારે રૂપાને આ રૂમની બહાર લઈ જજે, અને હા, એનું ધ્યાન રાખજો. એને ક્યાં એકલી મુક્તિ નહીં. આનો કોઈ ભરોસો નથી, નહીતર એ ફરીથી કંઈક આડું અવળું કરી દેશે. હા, અને હા, હવે જો એને આવું કઈ નાટક કર્યું છે ને તો હું જ એનું ગળું દબાવીને એને મારી નાખીશ. માં, તું પણ અત્યારે આવું બધું બોલીને વાતાવરણ વધારે ના બગાડ. શાંત થઈ જા. દીદી, ચાલ મારી સાથે. જોયું ને સ્વાતિ, હવે આ દુનિયામાં મારો કોઈ આધાર જ નથી. હવે તું મને ના રોકીશ. મને મરી જવા દે. મરવું એ સમસ્યાનું સમાધાન નથી. પણ હવે આ પાપની પોટલી માથે લઈને હું એક સેકન્ડ પણ જીવવા નથી માંગતી. બંધ કર તારી આડી અવડી વાતો. ચૂપચાપ અહીંયા આવ. દીદી, હું માનું છું કે તે ભૂલ કરી છે, પણ હમણાં જરા ઠંડા મગજથી વિચાર તો કર. કારણ કે હવે પ્રશ્ન ફક્ત તારી એકલીના જીવનો નથી.
તારા ગર્ભમાં એક બીજો જીવ પણ છે. અને આ તું જે આત્મહત્યાની વાત કરે છે ને, એ હવે ભૂલ નથી પણ મહાપાપ છે. આવી લાઈફ જીવવા કરતા તો મરી જવું વધારે સારું છે. દીદી, તારા જીવનનું ડિસિઝન લેવાનો હક તારો છે, પણ આ નિર્દોષ જીવને મારવાનો અધિકાર તને કોણે આપ્યો? તો હવે હું શું કરું? આપણા ઘરના સંસ્કાર, પપ્પાનું શિક્ષણ, આ બધું જ તે એક સેકન્ડમાં કેવી રીતે નેવે મૂકી દીધું. રાહુલ જેવો પારકો છોકરો આવ્યો અને તારી લાગણીઓ સાથે રમીને આ તકનો ફાયદો ઉઠાવી ગયો. સોરી સ્વાતિ. સોરીની વાત નથી, પણ તે એક વાર પણ મમ્મી અને પપ્પાની આબરૂનો વિચાર ના કર્યો. રાહુલે મને એના પ્રેમમાં એવી ગાંડી કરી દીધી હતી કે હું એના સિવાય બીજા કોઈને જોઈ જ નહોતી શકતી. પણ જેની પાછળ તું ગાંડી છે એ તારા જીવનની જવાબદારી લેશે કે નહીં એનો પણ વિચાર ના આવ્યો તને. અને લગ્ન તો દૂરની વાત છે, પણ એ તારો સાથ આપશે કે નહીં એ વિચારે વગર જ તું આટલી હદે વહી ગઈ. હું પ્રેમમાં છેતરાઈ ગઈ સ્વાતિ. અને મેં તો રાહુલને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. મને તો એમ હતું કે એ પણ મારી સાથે ઘર વસાવવા માંગે છે. આવા છોકરાઓ ક્યારેય ઘર વસાવતા જ નથી, બસ લોકોના ઘર તોડે છે. સાચી વાત છે. રાહુલે મને અંદરથી અને બહારથી સાવ તોડી દીધી છે. હવે હું ક્યાંય નથી રહી. હજુ ઘણું બધું કરી શકાય એમ છે દીદી. આપણા પરિવાર પર કલંકનો આવો કાળો ડાઘ લગાડીને હું તને આમ કાયરની જેમ મરવા નહીં દઉં. જેણે તારી જિંદગી સાથે રમત રમી છે ને એને સજા પણ તારા હાથે જ મળશે એ નક્કી છે. સ્વાતિ, મારી પાસે એક એવું શસ્ત્ર છે દીદી કે જેનાથી રાહુલભાઈના પાપનો ગળો આખી દુનિયા વચ્ચે ફૂટશે. શું વાત કરો છો અંકલ? આટલો મોટો લોસ કેવી રીતે થઈ શકે? હું પણ એ જ વિચારોમાં છું સિદ્ધાર્થ. ગઈકાલ સુધી તો બધું કંટ્રોલમાં હતું, તો પછી રાતોરાત આપણા શેરના ભાવ આટલા નીચે કેવી રીતે પડી ગયા? મેં મેનેજર સાથે આ જ ચર્ચા કરી. આ લોસ પાછળ એક નહીં અનેક રીઝન્સ. કયા રીઝન? રાહુલ અને વિનીના સફળ વિશે મીડિયાએ જે હાઇપ ક્રિએટ કર્યો હતો એની બજારમાં નેગેટિવ અસર થઈ છે. પણ એ દિવસે તો મીડિયા ત્યાં હાજર જ નહોતું ને? પણ મીડિયાના કોઈક માણસે છુપાઈને આખા ઘરમાં જે કંઈ પણ થયું ને એને બધું જ ટેલિકાસ્ટ કર્યું છે. કઈ ન્યૂઝ ચેનલે ઓનર કર્યું છે? નામ આપો મને એનું, હું આજે જ એના પર કેસ કરી દઉં. ઘરમાં ખાડો પડ્યો હોય ને તો પેલા ઘરનો ખાડો પુરાય, રોડ ઉપરનો નહીં સિદ્ધાર્થ. અને આ જે કંઈ પણ થઈ ગયું એ થવાનું જ હતું. જો ભાઈ ઘરની ઇજ્જત ખરડાય તો એની અસર બિઝનેસના આંકડા પર તો દેખાવાની જ. પણ પ્રકાશ કુમાર, આ લેવલની અસર ક્યારેય નથી થઈ. સમય બડા બલવાન નહીં, મનુષ્ય બલવાન. આ બલવાન પરથી યાદ આવ્યું, મીનાક્ષીબેન દેખાતા નથી. ક્યાં ગયા સવારમાં? અરે પોતાના દીકરાનું સગપણ તૂટ્યું એટલે શું ઘરની બહાર નહીં આવવાનું? આજ સવારથી મેં પણ નથી જોયા એમને. મોમ મુંબઈ ગઈ છે, એમને એક અર્જન્ટ કામ આવ્યું એટલે નીકળી ગયા. એવું તે શું અર્જન્ટ કામ આવ્યું? કેમ ઘરના સભ્યોને જાણ કર્યા વગર જતી રહી? ભાભી, તમને ખબર છે? મને પણ આ બાબતમાં કઈ જાણ નથી. એકચ્યુઅલી મોમ બહુ જ ગુસ્સામાં હતી. મેં એમને રોકવાના બહુ ટ્રાય કર્યા પણ એ તો મારા પર ગુસ્સે થઈને નીકળી ગઈ. પાછા ક્યારે આવવાના છે કઈ કહ્યું? ના. કેમ ત્યાં? એ તો ખબર નથી બ્રો. ચાલો, જે થાય છે સારા માટે થાય છે. આમાં સારું શું થયું છે માસા? અરે કેવું બેટા, જો મીનાક્ષીબેન અહીંયા હોત ને તો સીધે સીધું એમ જ કહી દે કે જે કંઈ પણ થયું છે એ સ્વાતિના કારણે થયું છે. આપણા વિનાશનું મૂળ સ્વાતિ જ છે. મોટા ભાભી, તમે સ્વાતિને માથે ચડાવીને રાખી છે. જે કંઈ પણ થયું છે એના માટે તમે જ જવાબદાર છો. તો મીનાક્ષી આવી રીતે અચાનક કેમ ગઈ હશે? હા ભાઈ, શું કરીએ, બહુ મોટું દુઃખ આવી પડ્યું છે તો જરા મન હળવું કરવા ગયા હશે. તમારી પંચાયત પતી ગઈ હોય તો હવે આપણે બિઝનેસની ચર્ચા આગળ વધારીએ. હકીકતમાં તો ફક્ત ફેમિલી ઇશ્યુના લીધે સે ડાઉન નથી રહ્યા. તો ઘણા સમયથી બધા શોરૂમમાં વેચાણ ડાઉન છે. વોટ? યસ. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે ડાયમંડ વેન્ચરમાં પ્રોડક્શનને લીધે
હું મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર બરાબર મટીરિયલ પણ નથી પહોંચતું. અને સીધા જે મટીરિયલ આવે છે ને એની ક્વોલિટીમાં પણ કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે. તો સમજાતું જ નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. હા પણ એ તો થવાનું જ હતું ને. હું આવે છું ત્યારથી જોઉં છું આ સિદ્ધાર્થ બધા કામકાજ પડતા મૂકીને ઘરમાં બેઠો છે. ક્યારેક બહાર ફરવા જવાનું, આ તો ક્યારેક સ્વાતિને મિસ કરવાનું, ને ઉપરથી પાછી આ સરસ્વતી પૂજા, પ્રદોષ વ્રત અને આ સુહાગ. ને એટલે એમ કે પ્રકાશ કુમાર, તમને ખબર ના હોય ને તો મહેરબાની કરીને વચ્ચે ના બોલો. ડાયમંડ પ્રોડક્શન્સ અને કન્સ્ટ્રક્શન સાઇટ પરના લેબર અને મટીરિયલની જવાબદારી રાહુલની હતી. ઓ તો એમ વાત છે. હા, બાકી સિદ્ધાર્થ એની જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે. ના અંકલ, ટુ બી વેરી ઓનેસ્ટ, હું કેટલા દિવસથી બિઝનેસ પર બરાબર ધ્યાન નથી આપી શકતો. પણ સિદ્ધાર્થ, તું તો ઘરમાં બિઝી હતો ને? હા, એકચ્યુઅલી હું પર્સનલી બહુ ડિસ્ટર્બ હતો. જો મેં પર્સનલી આ બધું ક્રોસ ચેક કર્યું હોત ને તો કદાચ શેરના ભાવ આટલા નીચે ના પડે. ના સિદ્ધાર્થ, જે ઘરની લક્ષ્મી ઘર છોડીને જતી રહી હોય એ ઘરમાં લક્ષ્મી તો ના જ રહે. આ લોકોને ખબર નહીં કેમ આખો દિવસ સ્વાતિના નામના જ ભજન ગાવાની આદત પડી ગઈ છે. પણ દાદુ, મેં એને નથી કાઢી. એ પોતાની મરજીથી આ ઘર છોડીને ગઈ છે. આપણે એને મજબૂર કરનારી શરત પણ તારી જ હતી ને. આજની બ્રેકિંગ ન્યૂઝ. બિઝનેસ ટાઇકૂન સિદ્ધાર્થ પાટીદાર બિઝનેસ તો સાચવી શકે છે પણ પત્ની નહીં. આ બધું શું ચાલી રહ્યું છે? આ મીડિયા વાળાઓને તો પોતાની ટીઆરપી ની જ પડી છે. સિદ્ધાર્થ, મારી વાત સાંભળ. હજુ પણ સમય છે. આ અભિમાન ભૂલીને સ્વાતિને સન્માન સાથે આ ઘરમાં પાછી લઈ આવો. પણ દાદુ, આ ઘરની મોટી વહુ ઘર છોડીને જતી રહે એ યોગ્ય તો નથી જ બેટા. સિદ્ધાર્થ, મેં તને પહેલા ચેત્યો હતો ને કે મીડિયા વાળા આ બધાનો ઇસ્યુ બનાવશે. જોયું? એ જ થયું ને. સિદ્ધાર્થ, રૂપા કે સ્વાતિ સાચું બોલે છે કે રાહુલ? એની હજી આપણને ખાતરી નથી. મને લાગે છે આપણે જાતે જ આ વાતની ઊંડી તપાસ કરવી જોઈએ. હકીકત શું છે એ જાણવું જ પડશે. ડોન્ટ વરી મોમ, હું અત્યારે જ બહાર જાઉં છું અને સાચું શું છે ને ખોટું શું છે એ જાણી લઈશ. હું પણ તમારી સાથે આવીશ ભાઈ. શું બોલી રહ્યા છો તમે? રાહુલ આટલી હદે નીચે જઈ શકે એ હું ઇમેજિન પણ નથી કરી શકતી. હા મૈત્રી, આ જ વાસ્તવિકતા છે. રાહુલભાઈએ ખાલી તમને જ નહીં, મારી બહેનને પણ દગો આપ્યો છે. એ માણસ હંમેશા બધાની આગળ જૂઠું જ બોલ્યા છે. રાહુલ બધાની લાઈફ સ્પોઇલ કરી રહ્યો છે. સાચી વાત છે. અને હવે તો મને પૂરો વિશ્વાસ છે કે ફક્ત તમે બંને નહીં પણ એવી કેટલી નિર્દોષ છોકરીઓ છે જે રાહુલભાઈની મીઠી વાતોમાં ફસાઈ હશે. એક્ઝેક્ટલી. અને એ માણસ આટલી બધી છોકરીઓના આત્મસન્માન અને લાગણીઓ સાથે રમીને સમાજમાં બિંદાસ ફરી રહ્યા છે જાણે કશું બન્યું જ નથી. આપણે કંઈક તો કરવું જ પડશે. હા, હવે હું આ નહીં ચલાવી લઉં. એમનું જે આ ગુડ બોય વાળું મોહરું છે ને એ ઉતારવાનો સમય આવી ગયો છે. આ ન્યાયની લડાઈમાં શું તમે મારો સાથ આપશો? સ્વાતિ, હું તો એક સામાન્ય જર્નલિસ્ટ છું. રાહુલે મારી સાથે જે કંઈ પણ કર્યું એનો વિરોધ કરવાની મારામાં ક્યારેય હિંમત નહોતી. પણ આજે તમને જોઈને મને સાહસ મળી રહ્યું છે. તો ચાલો સાથે મળીને આપણે રાહુલભાઈની હકીકત બધાની સામે લાવી દઈએ. હા, રાહુલે મારો ઉપયોગ કરીને ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. હવે એનો અંત નજીક આવી ગયો છે. હું તમારી સાથે જ છું. લક્ષ્મણ કાકા,
મારે ડાયમંડ પ્રોડક્શન અને આપણી બધી જ સાઇટ્સ બંનેની બધી ડિટેલ જોઈએ છે. આ ફાઇલમાં બધી ડિટેલ્સ છે. પણ સર, આપણી સુરતવાળી સાઈડ ઉપર પૈસાને લઈને ઘણી જ તકલીફ છે. કેમ? કારીગરો સ્ટ્રાઇક ઉપર છે. વોટ? સ્ટ્રાઇક? મેં રાહુલ સરને ઘણી વખત કહ્યું હતું કે જો હાયર ઓથોરિટી વાળા વચ્ચે પડે ને તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો છે. પણ રાહુલભાઈ તો 2-3 અઠવાડિયા પહેલા ત્યાં જ ગયા હતા ત્યારે સાઇટ ઉપર બ્લોક પડી ગયો હતો. બ્લોક પડી ગયો હતો? મારા મેરેજના દિવસે આપણે સાઇટ ઉપર બ્લોક પડી ગયો હતો ને. અને રાહુલ ત્યાં જ તો ગયો હતો. પણ તમે કેમ આશ્ચર્યમાં મુકાઈ ગયા? હું ત્યાં જ હતો. તમારા રિસેપ્શનમાં જ્યારે હું આવ્યો હતો ને ત્યારે સાઇટ ઉપરથી જ આવ્યો હતો અને પાછો હું સાઇટ ઉપર જ ગયો હતો. અને અત્યારે હું સાઇટ ઉપરથી જ અહીંયા આવ્યો છું. કાલ સુધી તો ત્યાં કશું જ થયું નહોતું.